તમે જે પણ ધ્યાન સાધનામાં બેસો છો એ સફળ થઈ છે કે નહીં એ તમને કેવી રીતે ખબર પડે? તો તમારે ચેક કરવાનું કે મારા વિચારો નિર્મળ થયા છે, મારા વિચારો સારા થયા છે, મારામાં જે અહંકાર હતો એ દૂર થયો છે, મારામાં જે ઈર્ષ્યાભાવ હતો એ દૂર થયો છે, મારામાં રાગ દ્વેષ હતો એ દૂર થયો છે, મારામાં હું પણ હતું એ દૂર થયું છે, મારામાં માયા મમતા મોહ હતો એ દૂર થયો છે. આ બધું જોવાનું. જો આ બધું દૂર થયું હોય તો સમજવાનું કે તમે જે ધ્યાન સાધનામાં બેસો છો તે સફળ થઈ છે અને તમે બરાબર માર્ગે ચાલો છો. પણ જો હજુ તમારા વિચારો નિર્મળ નથી, તમારું મન પવિત્ર નથી, હજુ તમારામાં કૂડ કપટ ભરેલા છે, હજુ તમે દ્વૈતના દર્શન કરો છો, હજુ તમે નાનું મોટું ઊંચું નીચું જુઓ છો, તો તમારી સાધના, તમારું ધ્યાન સફળ થયું નથી. માટે ભીતરમાં વળો અને તમે જ તમારું અવલોકન કરો.